રાજકોટમાં હનુમાન જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી, જેમાં ભક્તોનો ઉત્સાહ અને ભક્તિભાવ સ્પષ્ટ જોવા મળ્યો। પૌરાણિક બાલાજી હનુમાન મંદિરે વિશેષ શણગાર સાથે ભગવાન હનુમાનજીની આરતી અને પૂજા કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। મંદિર પરિસર ભક્તિભાવથી ગુંજતો હતો અને ભક્તોએ ભગવાન હનુમાનના દર્શન કરી ધન્યતા અનુભવી। આ પ્રસંગે 108 કુંડી મારુતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અનેક શ્રદ્ધાળુઓ જોડાયા અને યજ્ઞમાં ભાગ લીધો। આ યજ્ઞ દ્વારા હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવાની શ્રદ્ધાળુઓની ઈચ્છા હતી અને મહાયજ્ઞ દરમિયાન ભક્તોએ ભક્તિભાવથી યજ્ઞમાં સામેલ થઈને ભગવાન હનુમાનના આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરી। હનુમાન જન્મોત્સવના દિવસે ભક્તો હનુમાનજીના દર્શન માટે મંદિરમાં ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ હતો અને શ્રદ્ધાળુઓએ ભગવાન હનુમાનના દર્શન કરી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી। આ પ્રસંગે ભક્તોએ હનુમાનજીના દર્શન કરી તેમના જીવનમાં ભગવાનની કૃપા અને આશીર્વાદ મેળવવા માટે પ્રાર્થના કરી। મંદિરમાં ભક્તિભાવ અને આનંદનો માહોલ હતો અને શ્રદ્ધાળુઓએ હનુમાનજીના દર્શન કરી તેમના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી। આજે પવિત્ર હનુમાન જયંતિનો દિવસ છે। રાજકોટમાં ઘણા બધા હનુમાન મંદિરો છે। આખી રાજકોટની જનતા આજે હનુમાનમય છે। આજના દિવસે સવિશેષ કરણસિંહજી બાલાજી હનુમાનજી મંદિરમાં 108 કુંડી નિઃશુલ્ક યજ્ઞનું આયોજન કર્યું છે। બહોળી સંખ્યામાં ભક્તજનો અહીંયા યજ્ઞમાં આહુતિ આપવા પધાર્યા છે। વાલા ભક્તજનો, રાજકોટનું આ શ્રદ્ધાનું કેન્દ્ર છે। હજારો લાખો વ્યક્તિઓની ભક્તોની શ્રદ્ધા આ બાલાજી દાદા સાથે જોડાયેલી છે। આજે આખો દિવસ અહીંયા બપોર સુધી યજ્ઞનો બધા લાભ લે છે। બપોરે 12 વાગે અહીંયા યજ્ઞનારાયણ ભગવાનનું પૂજન બીડું હોયમાં પછી ધ્વજારોહણ થાય અને ત્યાં 12 વાગે દાદાનો જન્મોત્સવ બહુ ભાવ ધામધૂમથી અહીંયા ઉજવવામાં આવશે। ત્યારબાદ સાંજે મહાનિરાજનમ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આખો દિવસ ભક્તોને પ્રસાદનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને આ યજ્ઞ પાછળ અને આજના પવિત્ર દિવસે ભગવાનને પ્રાર્થના કરી કે રાજકોટવાસીઓનો તનથી, મનથી, ધનથી બાલાજી હનુમાનજી મહારાજ ખૂબ ધ્યાન રાખતા એવી પ્રાર્થના કરી છે।